પ્યારથી મારા દોસ્ત મને ચકલી બોલાવે છે, બટ આજે આ જ ચકલી સોલો ટ્રાવેલ કરીને ગોવા ગઈ અને 14 સ્ટ્રેન્જર ગર્લ્સ સાથે ટ્રીપ કરીને પાછી આવી. અને આ ટ્રીપે મારી લાઈફ ચેન્જ કરી નાખી એમ કહું ને તો પણ ચાલે. હું એક સાય અને ઇન્ટ્રોવર્ટ ગર્લ છું, બટ આ ગ્રુપમાં જોઈન થયા પછી મેં મારી બધી જ લિમિટ પાર કરી દીધી. પછી એ પૂરી રાત ડાન્સ હોય કે બીચમાં બેસીને મેડિટેશન હોય કે પછી મળબાત હોય કે પછી ટ્રેઝર હન્ટની વિનર ટીમ હોય, મેં હર એક વસ્તુ દરેક જણ સાથે એવી રીતે હળીમળીને એન્જોય કર્યું છે ને કે જાણે મેં આ ગર્લ્સને વર્ષોથી જાણતી હોઉં. સૌથી મોટી વસ્તુ લાઈફમાં દરેકને પોતપોતાના ગોલ્સ અને ડ્રીમ્સ હોય છે. એ ડ્રીમને કેવી રીતે પૂરા કરવા અને એન્જોય કરવા એ વસ્તુ મેં આ ગ્રુપ ટૂરમાં આવીને શીખી છું. વિઝન બોર્ડ મેં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે. મને એમ હતું કે એક તો હું ઇન્ટ્રોવર્ટ અને જોઈન કર્યું છે ગર્લ્સ ગ્રુપ ટ્રીપ, તો હું કેમને ભળી શકીશ, બટ વર્થ ઇટ રહ્યું બોસ. હવે મને પણ કોન્ફિડન્સ આવે છે સોલો ટ્રાવેલ કરવા માટે. આફ્ટર ઓલ, ટ્રાવેલ ઇઝ નોટ અબાઉટ મની, ઇટ ઇઝ ઓલ અબાઉટ એક્સપિરિયન્સ એન્ડ મેકિંગ ન્યૂ ફ્રેન્ડ્સ એન્ડ કનેક્શન્સ. તો મારું તો પાક્કું છે કે નેક્સ્ટ ટ્રાવેલ તો હું સોલો જ કરીશ. વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ વ્યૂ? લેટ મી નો ઇન ધ કમેન્ટ બિલો.